પ્રણામ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે અભ્યાસ કરી રહ્યા હતા નવા ભાગીદારનો પ્રવેશ. જ્યારે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ કેમનું બદલાય એના દાખલા જોયા. હવે એના પછી આપણે પાઘડી કે નવો ભાગીદાર પ્રવેશ કરે તો પાઘડીની કેવી ગણતરી કરે, એના માટેની કેવી હિસાબી અસરો હોય, એના સ્ટેપ કેવા હોય, એ વિષય વસ્તુનો આપણે અભ્યાસ કર્યો હતો. પછી એમાં મેં એક રીત શીખવાડી હતી કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો એની કેવી હિસાબી નોંધો થાય, એ વિષય વસ્તુનો આપણે અભ્યાસ કર્યો. સૌથી પહેલા આપણે યાદ રાખવું પડે પાઘડીના સ્ટેપ કેટલા છે. તો પહેલું સ્ટેપ શું સમજાયું તમને, તમે જોઈ શકો છો કે ભાઈ જૂની પાઘડી માંડી વાળો. બીજા સ્ટેપમાં નવા ભાગીદારે જે પાઘડીની રકમ રોકડમાં લાવી છે એ પાઘડીના પ્રીમિયમની નોંધ કરો. ત્રીજા સ્ટેપની અંદર શું સમજાયું કે જે ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ લાવ્યો છે નવું, એ પાઘડીના પ્રીમિયમની જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરો. અને વહેંચણી થઈ ગયા પછી ચોથા સ્ટેપમાં કીધું હતું કે જો જૂના ભાગીદાર પોતાની પાઘડીમાંથી અમુક ભાગ ઉપાડી જવા માંગતા હોય તો એ ઉપાડી જાય. તો આ ચાર સ્ટેપ એ કોમન છે. હવે આપણે દાખલા નંબર 3 સુધી અભ્યાસ કર્યો હતો પ્રશ્ન 4 માં. હવે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 5 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. x અને y 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. z ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. z મૂડી પેઢે 65000 અને તેના ભાગની પાઘડી 36000 રૂપિયા રોકડમાં લાવે છે. z ના પ્રવેશ વખતે ત્રણેય ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા હતા. તો મેં વાત કરી કે સૌથી પહેલા પાઘડીનું તમે ચેપ્ટર ગણતા હોય, પ્રવેશમાં પાઘડીનો હવાલો ગણવો હોય તો કેટલીક માહિતી જાણતા હોવા જોઈએ. દાખલા તરીકે નફા નુકસાનનું જૂનું પ્રમાણ શું છે, નફા નુકસાનનું નવું પ્રમાણ શું છે, જૂની પાઘડી કેટલી છે, નવી પાઘડી કેટલી છે. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ 1:3 હતું. નફા નુકસાનનું નવું પ્રમાણ એ તમને આપેલું છે સરખે હિસ્સે 1:1:1. દાખલામાં એવું કીધું હોય કે પેઢીના ચોપડે આટલા રૂપિયાની પાઘડી ખાતું દર્શાવેલું હતું તો એ જૂની પાઘડી કહેવાય. પણ દાખલામાં ક્યાંય જૂની પાઘડી આપી નથી, ક્યાંય નવી પાઘડી પણ દાખલામાં તમે જો પાઘડીનું મૂલ્યાંકન આટલા રૂપિયાથી થયું એવું પાઘડીનું મૂલ્ય પણ આપ્યું નથી. આપેલું શું છે તમને કે નવો ભાગીદાર જે છે, નવો ભાગીદાર કોણ છે? z ની મૂડી અને z લાવે પાઘડીનું પ્રીમિયમ. z ની મૂડી કેટલા રૂપિયા છે? તો તમે જે રકમમાં જોઈ શકો છો 65000 રૂપિયા છે. અને પાઘડી પેઢે કેટલા રૂપિયા લાવે? તો કે 36000 રૂપિયા લાવે. હવે જ્યારે તમે દાખલાની અંદર બે પ્રમાણ જુઓ, જૂનું અને નવું, તો થાય કેવું કે જ્યારે જે પાઘડીની રકમ નવો ભાગીદાર લાવ્યો છે જૂના ભાગીદાર વહેંચી, અને એના માટે તમારે ત્યાગના પ્રમાણની શું કરી લેવી પડે? ગણતરી કરી લેવી પડે. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ પાઘડી જે છે એમાં ત્યાગ કેટલો છે જે જૂના ભાગીદારો છે એનો. તો સૌથી પહેલું છે આન્સર માટે ત્યાગ શોધો. ત્યાગ એટલે શું? જૂનું માઈનસ નવું. તો બે ભાગીદાર x અને y, જૂનું 1:3 છે એટલે 1/4, 3/4. નવું 1:1:1, 1/3, 1/3. 3 × 3, 4 × 4, 3 - 4/12. 3 તરી 9, 4 × 4, 9 - 4 × 4 ભાગ્યા 12, -1/12, 5/12. અહીં આ ભાગીદાર ત્યાગ કરે છે અને આ ભાગીદાર લાભ મેળવે છે. જનરલી કેવું હોય કે નવો ભાગીદાર આવે છે એ જ લાભ લેનારો હોય, પણ અહીં જૂનો ભાગીદાર લાભ લેનારો થયો. તો જો કોઈ ભાગીદાર લાભ લેનારો બને ને તો એને પણ પાઘડી લાવવી પડે, એને પણ પાઘડી લાવવાની થાય. તો હવે આપણે ખબર છે કે નવો ભાગીદાર z છે 36000 રૂપિયા પાઘડીના લાવે છે, તો આને પણ જેટલો લાભ મળ્યો છે એ લાભના આધારે પાઘડીની રકમ લાવવાની થશે. હવે કેટલી થશે એ શોધવા માટે તમારે પેઢીની નવી પાઘડી ખબર હોવી જોઈએ. તો નવી પાઘડી શોધવા માટે નવી પાઘડી, સર નવી પાઘડી કેવી રીતે શોધવી? કારણ કે દાખલામાં તો છે ને, તો એ શોધવા માટે તમે એક આધાર લઈ શકો કે નવો ભાગીદાર શું કર્યું હશે કે નવા ભાગીદારે
આ 36,000 રૂપિયા પાઘડી નવી પાઘડીની કિંમતના આધારે લાગેલો હશે. એના નફાનો જે ભાગ છે એના આધારે આપણે કેવી શોધતા યાદ કરજો તમે કે ભાઈ તમારે શોધવું હોય નવી પાઘડી શોધો. આપણે કોપી મૂકો. આપણે શું કરતા હતા જરા જોઈએ કે નવો ભાગીદાર Z ની પાઘડી બરાબર નવી પાઘડી ગુણ્યા Z નો નફો. આપણે આ રીતે કરતા હતા. હવે Z ના ભાગની પાઘડી કેવી કે 36,000 આપેલી છે બરાબર નવી પાઘડી ગુણ્યા Z નો ભાગ. નફા નુકસાનના પ્રમાણમાં જો આ Z છે તો 1/3 થઈ ગયું. હવે આ 1/3 નો અહીંયા ગુણાકાર થાય માટે નવી પાઘડી એટલે 36,000 ગુણ્યા 1/3 1,08,000. હવે આ 1,08,000 માં આને જેટલો લાભ થયો છે એટલી પાઘડી એની મૂડીમાંથી લઈ લેવાની. જૂના ભાગીદારને લાભ થાય ને રોકડા ના આપે એની મૂડીમાંથી જ આપે. એટલે આપણે લખવાનું x ની પાઘડી તો નવી પાઘડી ગુણ્યા એને થયેલો લાભ. એને લાભ કેટલો થયો 1/12 તો આ એના આધારે ગણાય. તો અહીંયા 5 9 108 એટલે એને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના થાય 9,000 રૂપિયા આપવાના થાય જે આપણે એની મૂડીમાંથી લઈ લઈશું. અચ્છા હવે પાઘડીની આમનોંધ માટે સ્ટેપ યાદ કરો. સૌથી પહેલું સ્ટેપ શું હતું જૂની પાઘડી માંડી વાળો. પણ દાખલાની અંદર જૂની પાઘડી છે નહીં એની અસર ના આવે. અચ્છા એની આગળનું સ્ટેપ શું હતું એના પછી નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવ્યો છે એની નોંધ કરો. તો આપણે નોંધ કરીએ. પહેલી આપણે નવો ભાગીદાર પાઘડીની રકમ લાવ્યો તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. નવો ભાગીદાર પાઘડીના પ્રીમિયમ પેટે 36,000 રૂપિયા લાવ્યો છે 36,000 રૂપિયા. જૂનો ભાગીદાર X એને પણ પાઘડીની રકમ આપવી પડે પણ એ રકમ નહીં આપે એની મૂડીમાંથી ડાયરેક્ટ લઈ લઈશું આપણે. તો બીજી આમનો શું બીજી આમનો જનરલી શું હોય કે જે પાઘડીનું પ્રીમિયમ આવ્યું છે એ ત્યાગ કરનારા ભાગીદારો વચ્ચે વહેંચાય. અહીંયા ત્યાગ કરનારો ભાગીદાર કોણ છે એકલો Y છે. Y ને કેટલા રૂપિયા મળવા જોઈએ એની પણ ગણતરી કરી શકો તમે. કેવી રીતે કે એનો ત્યાગ કેટલો છે 5/12. એટલે પેઢીની પાઘડી 1,08,000 ગુણ્યા 5/12 તો 1,08,000 ગુણ્યા 5/12 કરો એટલે 45,000 45,000 રૂપિયા એને મળવા જોઈએ એના ત્યાગના આધારે. 45 માંથી 36 કોણ આપે છે પેલો લાવ્યો ને Z છે એ 36 આપે છે. બાકીના 9,000 કોણ આપવાનું છે X આપવાનું છે. એટલે આપણે એ બંનેના ખાતા ઉધારી અને રકમ લેવાની થાય. તો આ તો 36 આવી ગયા છે એટલે એના માટે આનું આવી લખવાની જોજો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 36,000. ચલો 36 આવી ગયા. હવે 9,000 ખૂટ્યા એ કોના ખાતામાંથી લઈશું X ના ખાતામાંથી. તો એવું લખવાનું X ના મૂડી ખાતે ઉધાર 9,000 અને આ જે 45,000 થયા એ Y ના મૂડી ખાતે જમા. તો આ જે આમનોંધ છે એમાં તો જે રોકડ આવી હોય એની જ નોંધ થાય. પણ એના પછી જે પાઘડીનું પ્રીમિયમ વહેંચતા હોય તમે એ વખતે જે રકમ ખૂટતી હોય એ જે ભાગીદાર લાભ લેનારો હોય એના ભાગ જેટલી જ ખૂટતી હોય એ રકમ લઈ લો અને આ રીતે આમનોંધ આપો. મેં વાત કરી એમ કે આ બધા હવાલા છે જે પ્રવેશના મોટા 8 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એની અંદર એક હવાલા તરીકે આવશે માટે એની ગણતરી આપણે આ રીતે કરવી પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સમમાં જઈએ. જે માટે જરૂરી છે મોટા દાખલામાં એવા સમનો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરીશું. હવે આગળનો સમ છે એની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. રકમ આવી છે M N અને O 4/3/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેઓએ P ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. P ની પાઘડી તરીકે 40,000 રૂપિયા રોકડમાં લાવે છે. P ના પ્રવેશ બાદ નફા નુકસાનનું નવું પ્રમાણ 1/2/1/1 રાખવામાં આવ્યું છે. તો જૂની પાઘડીને પેઢીના ચોપડે 50,000 થી બતાવેલી છે. આપણને આટલી માહિતી એને આપી છે. તો જોઈએ સૌથી પહેલા દાખલા નંબર 6 નફા નુકસાનનું જૂનું પ્રમાણ 4/3/3
3/3 નફા નુકસાનનું નવું પ્રમાણ 1/2/1/1 પાઘડી બે પ્રકારની હોવી જોઈએ, એક જૂની જે તમે જોઈ શકો છો સૌથી છેલ્લા વાક્યમાં 50000 આપેલી છે, નવી તો નવી પાઘડી કોઈ આપણને આપેલી નથી. આગળની માહિતીમાં નવો ભાગીદાર શું લાવ્યો તો નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા રૂપિયા લાવે છે 40000 રૂપિયા. તો નવો ભાગીદાર કોણ P ના પાઘડીનું પ્રીમિયમ લાવ્યો 40000 રૂપિયા. હવે જ્યારે પાઘડીની ગણતરી તમે કરતા હોય વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ, જ્યારે આપણે પાઘડીના પ્રીમિયમની ગણતરી કરતા હોય વિદ્યાર્થી મિત્રો, પાઘડીની ગણતરી કરતા હોય અને જો દાખલામાં નફા નુકસાનનું જૂનું અને નવું બંને પ્રમાણ જોવા મળે તો એ સંજોગોની અંદર તમારે ત્યાગનું પ્રમાણ ફરજિયાત શોધવાનું. કારણ કે જે ભાગીદાર ત્યાગ કરે છે અને પાઘડીની રકમનો ભાગ મળે છે, તો અહીં તમને બે પ્રમાણ જોવા મળે એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું. તો ત્યાગ શોધવા માટે નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઈનસ નફા નુકસાનનું નવું પ્રમાણ. અહીં ભાગીદારો M, N અને O. જૂનું પ્રમાણ 4/3/3 એ ધ્યાનથી જોઈ લે. નવું પ્રમાણ આ રીતે છે 1/1/2/1. મારી લખવામાં ભૂલ થઈ ગઈ. અચ્છા, નવું પ્રમાણ જૂનું 4/10 3/10 3/10 માઈનસ 9 1 2 2 4 5 1/5 1/5 2/5. છેલ્લું છે ને નવાનું હોય એ આપણે લખવાનું હોય નહીં. હવે અહીંયા 10 છે, અહીંયા 5 ચોકડી ગુણાકાર કરી શકાય અથવા લસા લઈ શકાય. અહીંયા કેટલા વડે ગુણો તો 10 થઈ જાય, 2 વડે, તો અહીંયા પણ 2 વડે, 2 કા 2, 4 માંથી 2 જાય તો 2 વડે આવે, 2 ભાગ્યા 10. અહીંયા 10 છે, અહીંયા 5, 2 વડે ગુણીએ 2 કા 2, 3 માંથી 2 જાય 1 ભાગ્યા 10. અહીંયા 2 વડે તો ઉપર 2 વડે 2 4, 3 માંથી 4 જાય -1 ભાગ્યા 10. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન શું થયો કે આ ભાગીદારે શું કર્યો, લાભ કર્યો, માઈનસમાં જવાબ આવ્યો. તો આને પણ પાઘડીની રકમ આપવી પડે જે એની મૂડીમાંથી આપશે. હવે આપણે જનરલી આમનો શું હોય, પહેલી આમનો શું હોય મને કહો, જૂની પાઘડી માંડી વાળો. જૂની પાઘડી કેટલા રૂપિયા છે 50000, એટલે પહેલી આમદ આપણે આવી આપવાની. જૂની પાઘડી માંડી પાડવા માટે M ના મૂડી ખાતે ઉધાર, N ના મૂડી ખાતે ઉધાર, O ના મૂડી ખાતે ઉધાર, તે આવું લખાઈને પણ લખું છું, જૂની પાઘડી ખાતે જમા. જૂની પાઘડીની રકમ 50000. તો આના ભાગ પાડવાના જૂના પ્રમાણમાં 4/3/3 તો 20000 15000 અને 15000. જૂની પાઘડી માંડી વાળી. બીજું સ્ટેપ યાદ કરો. બીજું સ્ટેપ એવું હતું, નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવ્યો હોય એની નોંધ કરો. તો એની નોંધ આવી થાય, નવો ભાગીદાર પાઘડી પેટે લાવ્યો 40000, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 40000. જે આ 40 લાવ્યો તેની નોંધ થઈ ગઈ. ત્રીજા સ્ટેપમાં શું હોય, તો ત્રીજા સ્ટેપની અંદર એવું હોય કે જે પાઘડીની રકમ લાવ્યો છે એ જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં શું કરી દો, વહેંચી. અહીંયા ત્યાગ કોણ કરે છે, M અને O. M O તો લાભ લઈ ગયો, આ ત્યાગ કરે છે તો એમનું ત્યાગનું પ્રમાણ 2/1 થયું. જો અહીંયા છેદ સરખો છે એટલે 2 અને આ 1 એટલે 2/1 ના પ્રમાણમાં ત્યાગ કરે છે. હવે જે ભાગીદારો છે ને M અને N એ O ને એવું કહેશે કે જો ભાઈ જેણે લાભ લીધો, કારણ કે નવો ભાગીદાર છે એને પાઘડીની રકમ આપી, તે લાભ લીધો તો તારે પણ પાઘડીની રકમ આપવી પડશે. હવે એને કેટલી આપવી પડશે એ નક્કી કરવા માટે પેઢીની નવી પાઘડી ખબર હોવી જોઈએ. નવી પાઘડી દાખલામાં આપી નથી, તો આગળના દાખલામાં શીખવાની જેમ ફરીવાર જોજો તમે કે તમારે નવી પાઘડીની ગણતરી કરવી પડશે કે નવી પાઘડી કેટલી. તો એ શોધવા માટે તમને નવો ભાગીદાર કોણ છે, P ની પાઘડી આપેલી છે. P
P ની પાઘડી શોધવા માટે આવું સ્ટેપ હોય. નવી પાઘડી ગુણ્યા P નો નફો. હવે P ની પાઘડી આપણને કેટલી આપેલી છે? 40000. નવી પાઘડી શોધવાની છે આપણે. એ રકમ કેટલી? ગુણ્યા P નો નફો. P નો નફો અહીંયા આવશે જો. M N O અને P. 1 ને 1 2 2 2 4 ને 1 5. તો આનો નફો કેટલો કહેવાય પેઢીમાં? 1/5 કહેવાય. તો 1/5. હવે આ પાંચો અહીંયા ગુણાકાર થઈ જાય તો તમને પેઢીની નવી પાઘડી મળી 40000 ગુણ્યા 5 2 લાખ. આ 2 લાખમાં આને જેટલો લાભ થયો હોય એટલી પાઘડી લાગી પડે. જો સમજૂતી માટે અહીંયા લખી દઉં. નવી પાઘડી 2 લાખ. હવે 2 લાખ ભાગ્યા 10 કેટલા રૂપિયા થશે? 20000. તો આ ભાગીદારે 20000 રૂપિયા લાવવા પડે. એટલે આપે નહીં, રોકડા ના, એની મૂડીમાંથી લઈ લેવાના. તો કેવી રીતે લેવાના જરા જોજો. આ 40000 લાવ્યો તો નવો ભાગીદાર, એક તો એ ઉધાર કરો, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પછી જે ભાગીદાર લાભ લેનારો છે ઓ ના મૂડી ખાતે ઉધાર તે. હવે આ કેટલા હતા? 40. આના કેટલા છે? 20. 40 અહીંથી લીધા અને 20 અહીંથી લીધા. 60 આવી ગયા. હવે આ 60000 રૂપિયા કોણ લઈ જાય? M અને N એ ત્યાગ કરે છે તે. તો તે M ના મૂડી ખાતે, તે N ના મૂડી ખાતે. ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું 2/1. તો ટોટલ રકમ જુઓ 40 અને 20 60000 ના ભાગ કરવાના છે. 60000 ના ભાગ 2/1 માં કરશો એટલે આ રીતે જ આવશે 40 અને 20. આ સરખા આયા પણ દરેક વખત એવું થાય જરૂરી નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને એ શીખવવા જઈ રહ્યો છું કે જો નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે એ તો જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જ જાય. પણ જો કોઈ જૂનો ભાગીદાર લાભ લઈ ગયો હોય તો એને પણ પાઘડીની રકમ આપવી પડે છે. B અને C એક પેઢીના ભાગીદાર છે. D ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. D તેના ભાગની 50000 મૂડી અને પાઘડી પેટે 20000 માંથી 14000 રોકડમાં લાવે છે. નવા ભાગીદારને પાઘડી પેટે લાવવાના કેટલા હતા? 20000. એમાંથી લાવો કેટલા? ફક્ત 14000. તો બાકીના જે 6000 છે એ આપણે એની મૂડીમાંથી લઈ લઈશું. તો જોઈએ કેવી ગણતરી કરાય. તો અહીં તમે જાણો છો સૌથી પહેલી કામ હું શું કરતો હોય દરેક દાખલામાં, ભાઈ નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે, નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે, જૂની પાઘડી કેટલી છે, નવી પાઘડી કેટલી છે. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ ના આપ્યું હોય તો કેવું ગણાય? 1/1 27. નવું પ્રમાણ સ્ક્રીનમાં રકમમાં તમે જોઈ રહ્યો છો કે એમાં કે આપ્યું નથી. જૂની પાઘડી તો કે ના નથી આવી, નવી પાઘડી તો કે નથી આવી. આપણી પાસે ખાલી જૂનું પ્રમાણ આપણે વિચારીએ મુજબ આવી ગયું. હવે નવો ભાગીદાર કોણ છે? તો કે D. D મૂડી પેઢી અને D પાઘડી પેઢી. D મૂડી પેઢી કેટલા રૂપિયા લાવે છે? 50000 રૂપિયા. અને D પાઘડી પેઢી કેટલા રૂપિયા લાવે છે? 14000 રૂપિયા. ખરેખર કેટલા લાવવાના હતા? 20000. એવું દાખલાની રકમમાં કીધેલું છે કે 20 લાવવાના હતા, એ ફક્ત કેટલા રૂપિયા લાવ્યો છે? 14000 રૂપિયા જ લાવ્યો છે. તો હવે આની આમનો જ કેવી કરી? તો પહેલું સ્ટેપ શું આવે યાદ કરો? જૂની પાઘડી માંડી વાળો. પણ દાખલામાં જૂની પાઘડી આપી નથી એટલે આપણે એની આમનો આપીશું. બીજું સ્ટેપ શું આવે? તો કે નવો ભાગીદાર જે પાઘડી લાવે એની નોંધ કરો. તો આપણે નોંધ કરીએ. જો નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવ્યો છે એના માટે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે છે. એ લાવ્યો છે ફક્ત 14000 રૂપિયા. હું તમને અહીંયા નવા ભાગીદારની મૂડી વિશે કંઈ ભણાવવાનું નથી, કારણ કે મારે ફક્ત તમને સમજાવવું છે પાઘડીની શું અસર થાય. બાકી તમે નવનીતમાં જુઓ તો પાઘડીની સાથે મૂડીની પણ અસર આપેલી હોય, પણ એ આપણે પછી સમજીશું. અચ્છા 14000 આયા. હવે આ 14000 કોણ લઈ જાય?
જૂના ભાગીદાર કયા પ્રમાણમાં લઈ જાય? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ ક્યારે શોધવાનું? કે જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું બંને પ્રમાણ આપ્યું હોય ત્યારે. અહીંયા નવું પ્રમાણ નથી, માટે જે જૂનું પ્રમાણ છે એ જ કયું પ્રમાણ કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય. હવે બીજી આ જે જમા છે ઉધાર લો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14000. હવે જે જૂના ભાગીદાર છે ને બી અને સી કૂદકા મારશે. એ કહે છે કે તારે તો 20000 આપવાના હતા તો 14 લાવ્યો, ના ચાલે. તો આપણે રસ્તો કાઢ્યો કે જો નવો ભાગીદાર એના ભાગની પાઘડી રોકડમાં પૂરતી ન લાવી શકે તો ખૂટતી રકમ એની મૂડીમાંથી લેવી પડે. તો 20000 માંથી 14 આયા છે, 6000 ખૂટે છે, તો એ 6000 રૂપિયા આપણે એની મૂડીમાંથી લઈ ગયા. બરાબર, 20 થઈ ગયા ઉધાર એના ખાતામાં. હવે એ 20000 ને આ લોકો વચ્ચે વહેંચી દો, જૂના ભાગીદાર વચ્ચે. તો તે બી ના મૂડી ખાતે, તે સી ના મૂડી ખાતે. કયું પ્રમાણ? ત્યાગનું. ત્યાગનું આપ્યું નથી એટલે જૂનું ત્યાગનું કહેવાય. તો 20000 ના બે સરખા ભાગ કરી દો, 10000 10000. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અસર આપવાની હોય છે. હું ફરીવાર કહું છું, નવનીતને સેટ કરશો તો નહીં થાય. ફક્ત ને ફક્ત આપણે અહીંયા પાઘડીની જ અસર શીખી રહ્યા છીએ. બાકી મૂડી નવો ભાગીદાર લાવે ત્યારે એક જ આમનો હોય, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. એના સિવાય બીજું કઈ દે એ રકમનું ધંધાનો કોઈ પણ વ્યક્તિ અન્ય ઉપયોગ ના કરી શકે કે જૂના ભાગીદાર લઈ જાય એવું લઈ જઈ શકતા. તો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આપણે શીખવા જઈ રહ્યા છે 9. મારે મોટા દાખલામાં જે દાખલાઓની જરૂર છે એ દાખલાનો તમને અભ્યાસ કરાવું છું. તો 9મા પ્રશ્નની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ અને બી 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. સી ને 1/5 ભાગે પેઢીના નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. સી મૂડી પેઢે 30000 અને તેના ભાગની પાઘડીની 10000 રૂપિયા રોકડ લાવી શકે તેમ નથી. ચોખ્ખી નાગરી કરી કે નવો ભાગીદાર એના ભાગની પાઘડી રોકડમાં આપતો નથી. તો શું આપણે માફ કરી દેવાનું? તો કે ના, એ રકમ એની મૂડીમાંથી શું કરવાની? વસૂલ કરી દેવાની. તો કેવી રીતે વસૂલ કરાય? તો આપણે જનરલી ગણતરી કરતા હોઈએ ત્યારે હું તમને આટલી વસ્તુ ભણાવું છું. જૂનું પ્રમાણ કયું છે? નફા નુકસાન. નવું પ્રમાણ કયું છે? જૂની પાઘડી કેટલી છે? નવી પાઘડી કેટલી છે? તો જૂનું પ્રમાણ શું છે? 3/2. નવું પ્રમાણ આપણને આપ્યું નથી. જૂની પાઘડી નથી આપેલી, નવી પાઘડી નથી આપેલી, પણ નવો ભાગીદાર સી એ મૂડી પેટે 30000 અને સી ની પાઘડી નક્કી થઈ 10000 પણ રોકડમાં લાવતો નથી. હવે રોકડમાં લાવતો નથી. હવે તમે આમનું સ્ટેપ યાદ કરો. સૌથી પહેલું સ્ટેપ શું હતું? જૂની પાઘડી હોય તો માંડી વળો. અહીંયા છે ને તો માંડી વળાય નહીં. બીજું સ્ટેપ યાદ કરો. નવા ભાગીદારે પાઘડી પેટે રકમ જે લાવ્યો હોય તો એની આમનો દાવો, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પણ નવા ભાગીદારે લાવવાના હતા 10000 પણ લાવ્યો નહીં એટલે એ આમનો પણ નહીં આવે. ત્રીજું સ્ટેપ કે જો નવો ભાગીદાર પાઘડીની રકમ લાવ્યો હોય તો જૂના ભાગીદાર વચ્ચે વહેંચી દો. લાવ્યો નથી પણ આજે 10000 ખૂટે છે, એ રકમ આપણે એની મૂડીમાંથી લઈ અને જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની રહેશે ત્યાગના પ્રમાણમાં. તો આ 10000 રૂપિયા આપણે જૂના ભાગીદારને આપવાનો છે. તો કેવી રીતે આપણે જોઈ લો ને, આમ લખું છું. તો એની આમ સી છે એના મૂડીમાંથી પૈસા લઈ લો. તો સી ના મૂડી ખાતે ઉધાર 10000 તે એ ના મૂડી ખાતે, તે બી ના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના પ્રમાણમાં. દાખલામાં નવું પ્રમાણ છાપીને આપેલું નથી, માટે જૂનું પ્રમાણ છે એ જ કયું પ્રમાણ ગણાય? ત્યાગનું પ્રમાણ ગણાય. તો ત્યાગનું પ્રમાણ શું થયું? 3/2. તો આ 10000 ના ભાગ પાડી દો 3/2 માં. 6000 અને 4000. એટલે વિદ્યાર્થી મિત્રો જો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવતો હોય તો આપણે સ્ટેપ ફોલો કરવાના. જૂની પાઘડી આપી હોય તો માંડી વાળો. બીજા નંબરની નોંધ ના આવે કારણ કે નવો લાવતો નથી, પાઘડીના પ્રીમિયમ વાળી. તો ત્રીજા નંબરની જે નોંધ હતી એમાં જનરલી આપણે આવું લખતા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે, બી ના મૂડી ખાતે. પણ અહીંયા એવું નહીં થાય. તો અહીંયા આપણે શું કર્યું? નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર
તે a ના મૂડી ખાતે અને b ના મૂડી ખાતે જમા. તો આ એકદમ સિમ્પલ દાખલો છે અને એને આવી આપણે નોંધો આપવાની હોય છે. હવે દાખલા નંબર 10 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 10 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. P અને Q સરખી રીતે નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેઓ મૂડી ખાતા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રાખે છે. તેઓ R ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. R ના પ્રવેશ વખતે P અને Q નું પાકું સરવાળું 70000 રૂપિયા પાઘડી દર્શાવતું હતું. એટલે આ જૂની પાઘડી થઈ. આગળ કહે છે R મૂડી તરીકે 40000 રોકડમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,60,000 નક્કી કરવામાં આવ્યું. નફા નુકસાનનું નવું પ્રમાણ 5:2:1 છે. હવે નવો ભાગીદાર અહીંયા પાઘડીની રકમ રોકડમાં લાવે છે કે નથી લાવતો એની કોઈ માહિતી નથી. છે તમને કીધું છે કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવશે, પણ આપણે થોડી માહિતી લખી દઈએ. પહેલા આપણે લખતા હતા એ મુજબ કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું છે, નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે, જૂની પાઘડી કેટલી છે, નવી પાઘડી કેટલી છે. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ તમને દાખલામાં કંઈ આપ્યું નથી. આપ્યું છે જો P, Q અને R સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 1:1:1 P, Q, R. નવું પ્રમાણ તમને આપ્યું છે તો કે હા નવું નફા નુકસાનનું પ્રમાણ છે ને 5:2:1 છે. તો 5:2:1. જૂની પાઘડી આપી છે તો કે હા પેઢીની પાઘડીનું મૂલ્ય 70000 દર્શાવેલું હતું. તો આ 70000 છે. અચ્છા નવી પાઘડી તો કે હા એ છેલ્લે આપેલી છે. અમને નવી પાઘડીની રકમ કેટલા રૂપિયા આપેલી છે? 1,60,000. એના સિવાય કોઈ માહિતી તો કે હા મૂડી આપી છે નવા ભાગીદારની. R ની મૂડી તમને કેટલા રૂપિયા આપેલી છે? 40,000. પણ દાખલાની અંદર એવું કીધું નથી કે નવો ભાગીદાર એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે આપણે સમજી લેવાનું કે રોકડમાં લાવતો નથી અને એ રૂપિયા આપણે એની મૂડીમાંથી શું કરવા પડે? લઈ લેવા પડે. તો સૌથી પહેલું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખતા જૂની પાઘડી માંડી વાળો. તો જૂની પાઘડી છે 70000 રૂપિયા. એ માંડી વાળો શું થાય? મૂડી ખાતે ઉધાર પાઘડી ખાતે જમા. દરેક દાખલામાં આ જ આવવાનું હોય. તો P ના મૂડી ખાતે ઉધાર, Q ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. કેટલી પાઘડી? 70000. તો બંનેના ભાગમાં કેટલા કેટલા આવશે? 35000 અને 35000. હવે અહીં દાખલામાં એક વાક્ય હતું કે આ ભાગીદારો એમના મૂડી ખાતા કઈ રીતે રાખે છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા હોય, મૂડી ખાતું અને ચાલુ ખાતું. એટલે બધી અસરો આપવા માટે કયું ખાતું હોય? ચાલુ ખાતું હોય. તો અહીંયા આપણે શું કરવાનું? મૂડી ખાતે લખીએ જગ્યાએ શું લખી દેવાનું? P ના ચાલુ ખાતે અને Q ના પણ ચાલુ ખાતે. આ રીતે આપણે લખવું પડે. અચ્છા પહેલું આપણને ખબર પડી કે જૂની પાઘડી માંડી વાળી. બીજું છે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો આ નોંધ લખો. પણ અહીં દાખલામાં એવું કંઈ કીધું નથી કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે. તો બરાબર નહીં લખવાનું. ત્રીજું છે નવો ભાગીદાર ભલે રોકડમાં ન લાવ્યો હોય પણ એ જે પાઘડીની રકમ એના ભાગની થાય ને એ રકમ આપણે એના ચાલુ ખાતામાંથી તો લઈ જ લેવાની છે. તો કેવી રીતે લેવાની છે એ આપણે ગણતરી કરીએ. R ની પાઘડી તો પેઢીની નવી પાઘડી કેટલા રૂપિયા છે? 1,60,000. એમાં R નો ભાગ કેટલો છે? 1/8. 1/8 લેખે એ ભાઈએ કેટલા રૂપિયા આપવા પડે? 20,000. આ 20,000 રૂપિયા કોણ લઈ જાય? આ 20,000 રૂપિયા કોણ લઈ જાય? P અને Q. કયા પ્રમાણમાં લઈ જાય? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ અહીંયા શોધવું પડશે. કેમ કે જૂનું અને નવું બંને દેખાય છે. તો હવે આપણે ત્યાગના પ્રમાણની ગણતરી કરીએ. ત્યાગ બરાબર જૂનું માઈનસ નવું. બે ભાગીદાર જૂના P Q જૂનું 1/2 1/2 માઈનસ નવું 5/8 2/8. અહીંયા કેટલા વડે ગુણમાં 8 થઈ જાય? 4 વડે. તો 4 × 4 4 માંથી 5 જાય -1/8.
અહીંયા 4 વડે, અહીંયા 4 વડે, 4 એકા 4, 4 માંથી 2 જાય, 2 ભાગ્યા 8. લોચો થયો. આને ત્યાગ કર્યો, આને શું થયો? લાભ થયો. આને લાભ થયો તો આને પણ પાઘડી લાગવી પડે. તો P ના ભાગની પાઘડી, નવી પાઘડી કેટલી છે? 1,60,000. ભાઈને લાભ કેટલો થયો? 1/8. તો આને પણ 20,000 રૂપિયા લાવવા પડે. પણ મેં વાત કરી એમ કે જૂનો ભાગીદાર છે ને એના ભાગની પાઘડી થાય તો રોકડમાં ના આપે, એની મૂડીમાંથી આપણે લઈ લઈશું. તો આપણે બે જણાની મૂડીમાંથી પૈસા લેવાના છે. એક તો નવો ભાગીદાર આ, એ રોકડમાં લાવતો નથી, એની મૂડીમાંથી લઈશું. આ નથી લાવતો, એની મૂડીમાંથી લઈશું. એ જે રકમ આવે બધી એક જ ને મળે. કોને મળી જાય? Q ને. તો હવે તમે આટલો જ જોજો. નવો ભાગીદાર આ, તો એના મૂડી ખાતે ઉધાર, એના ખાતામાંથી પૈસા લેવાના છે. R ના ચાલુ ખાતે ઉધાર, પછી જૂનો ભાગીદાર જે હતો એ લાભ લેનારો બન્યો તો એના ચાલુ ખાતે ઉધાર 20,000 20,000. અને તે બધું કોણ લઈ જાય? શું નામ છે? P અને Q. Q ના ચાલુ ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટ પાઘડીની જે પ્રવેશમાં આમનોંધ આપવાની છે, એક સાદો નિયમ એ છે કે નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે તો જૂના ભાગીદાર એમને ત્યાગના પ્રમાણમાં વહેંચી લે. ત્યાગનું પ્રમાણ શોધતી વખતે જો કોઈ જૂના ભાગીદારને લાભ થાય તો જેટલો લાભ થયો છે એટલી પાઘડીની રકમ એને આપવી પડે, એટલી લાવવી પડે. અને એ રોકડમાં ના આપે, એની મૂડીમાંથી લેવાની. જ્યારે કોઈની મૂડીમાંથી પૈસા લો એટલે એનું મૂડી ખાતું ઉધાર થાય, જે ભાગીદારે ત્યાગ કર્યો છે એનું મૂડી ખાતું જમા થાય. હવે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવતો હોય ત્યારે, કોઈ જૂના ભાગીદારને લાભ થતો હોય ત્યારે કેવી આમનોંધ આપી છે એ આપણે અહીંયા દાખલામાં સમજ લીધી છે. હવે આપણે આગળના સ્ટેપમાં જઈશું, એટલે કે પાઘડી સિવાયની, કારણ કે પ્રવેશ થાય ભાગીદારનો એટલે નફા નુકસાનનું પ્રમાણ બદલાય, એ શીખી લીધું. પ્રમાણ બહુ સુતા શીખ્યા આપણે. પછી પાઘડીની કેવી અસર આપી એ આપણે શીખી લીધું. હવે મારે ટોપિક લેવો છે કે જ્યારે કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે કેટલીક અનામતો અને એકત્રિત નફાની વહેંચણી આપણે કરવાની હોય છે. એનું પ્રણામ વિદ્યાર્થી મિત્રો. હવે નવા ભાગીદારનો પ્રવેશ આપણે 5મા પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. એની અંદર જે દાખલો પૂછાય છે મોટો 8 માર્ક્સનો પૂછાય છે. 8 માર્ક્સના દાખલાની અંદર 3 ખાતા અને એક પાકું સરવૈયું બનાવવાનું હોય, જેમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું, આ 4 અલગ અલગ ખાતા એ આપણે તૈયાર કરવાના હોય છે. એની અંદર જે હિસાબી અસરો આપવાની હોય એના માટે આપણે કેટલીક ગણતરીઓ અગાઉ શીખી લઈએ અને પછી જ આપણે દાખલામાં જઈ રહ્યા છીએ, મોટા દાખલામાં. એટલે મેં તમને પહેલા શું શીખવાડ્યું? નફા નુકસાનનું નવું પ્રમાણ કેમનું શોધાય તે શીખ્યા. ત્યાગનું પ્રમાણ કેમનું શોધાય એ શીખ્યા. એના પછી પાઘડીની કેવી અસર અપાય તે શીખ્યા. હવે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરે ત્યારે જૂના ભાગીદારો શું કરે કે એમને જે બચતો કરેલી હોય, જે નવા ભાગીદારના પ્રવેશ થયો એની પહેલા જે પેઢીમાં અનામતો અને એકત્રિત નફો ભેગો થયો હોય એની એ લોકો એમના મૂડી ખાતામાં વહેંચણી કરી દે. કેમ કે નવો ભાગીદાર આવશે અને જો એ અનામતોની વહેંચણી નહીં થઈ હોય તો એમાં પણ એનો ભાગ થઈ જશે. તો નિયમો મુજબ કે જ્યારે પણ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરતો હોય તો પેઢીમાં ભેગી થયેલી અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કરવાની હોય છે. તો પ્રવેશના મોટા દાખલાની અંદર એની પણ આપણે અસર આપવાની છે. જેમ નફા નુકસાનના નવા પ્રમાણ કે ત્યાગના પ્રમાણની ગણતરી આવશે, પાઘડીની ગણતરી આવશે, એ જ રીતે આની પણ ગણતરી આવશે. તો ટોપિક છે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી. અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે કરાય, કેવી અનામતો છે જેની વહેંચણી કરી શકાય અને કેવી અનામતો છે જેની વહેંચણી ભાગીદારો વચ્ચે ન કરાય, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો તમને દાખલાની રકમ કેવી આપી હોય, મોટો 8 માર્ક્સનો દાખલો હોય તો મેં પાકું સરવૈયું આપ્યું અને નીચે કેટલાક હવાલા આપ્યા. હવાલા કેવા હોય કે નવો ભાગીદાર મૂડી પેઢી કેટલા લાવ્યો, નવો ભાગીદાર પાઘડી પેઢી કેટલા લાવ્યો, પેઢીની મિલકતોને દેવામાં શું ફેરફાર થયો, એને લગતા હવાલા આપ્યા હોય. હવે આપણે એક કામ કરવાનું હોય કે ભાઈ સૌથી પહેલા જે જૂનું પાકું સરવૈયું છે, કારણ કે આપણે જે દાખલો ગણીશું નવું પાકું સરવૈયું બનાવવા માટે ગણીશું, તો જૂનું પાકું સરવૈયું છે એની અંદર કેવી કેવી અનામતો છે જે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ વહેંચાય અને કેવી રકમો છે જે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચાય. તો
તો એનું મેં લિસ્ટ બનાવ્યું છે, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો પાકું સરવૈયું તમને જૂનું આપ્યું હશે, એની અંદર બીજી ઘણી વિગતો હોય, પણ એ વિગતોમાં જો તમને આવી અનામતો જોવા મળે તો એને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. એટલે કેવી સામાન્ય અનામત લખેલું હોય, અનામત ભંડોળ લખેલું હોય, મૂડી અનામત લખેલું હોય, આકસ્મિક અનામત લખ્યું હોય, રોકાણ વધઘટ ભંડોળ લખેલું હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ લખ્યું હોય તો ના ચાલે. કારીગર અકસ્માત વળતર ભંડોળ લખેલું હોય અને નફા નુકસાન ખાતું એ તમને મૂડી દેવા બાજુ આપ્યું હોય તો આ બધી રકમને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દેવાની. એટલે જ્યારે નવું પાકું સરવૈયું બને ત્યારે આમાંની એક પણ વિગત એમાં બતાવવાની નથી, કારણ કે એ રકમ આપણે શું કરી, જૂના ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધી. હવે વાત કરીએ મિલકત બાજુ પર. મિલકત બાજુ જે છે ને અનામતો ના હોય પણ અવાસ્તવિક મિલકતો હોય. દાખલા તરીકે નફા નુકસાન ખાતું હોય, પ્રાથમિક ખર્ચા હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ લખેલો હોય, સંશોધન અને વિકાસ ખર્ચ લખેલો હોય, અથવા તો નહીં માંડી વાળેલી અવાસ્તવિક મિલકતો અથવા તો મહેસૂલી ખર્ચ, આ મિલકત લેણા બાજુ હોય. હવે આ બાજુ હોય ને એને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગ પાડીને લખી દેવાના રહેશે. તો આ મિલકત લેણા બાજુ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચો, પણ આટલા જ નામ યાદ રાખવાના છે. અને જો મૂડી દેવા બાજુ હોય તો આ રકમોને મૂડી ખાતાની જમા બાજુ ભાગ પાડી દો. હવે આની આમનોંધ કેવી થાય? તો આની આમનોંધ એવી થાય કે જેટલી અનામતો છે એ બધી અનામતો ખાતે ઉધાર, બધાની બાકી જમા હોય, મૂડી દેવા બાજુ હોય એટલે આ બધા ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. નફા નુકસાનનું કેવું પ્રમાણ લેવાનું? જૂનું પ્રમાણ લેવાનું. આ રીતે આ બધી રકમને વહેંચી દેવાની. અચ્છા, આ બાજુ હોય તો એટલે મિલકત લેણા બાજુ હોય તો એ રકમોનું શું કરવાનું? તો મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચી દો. એટલે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, તે પ્રાથમિક ખર્ચા ખાતે, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ અને નહીં માંડી વાળી ખર્ચા. આમાં પણ પ્રમાણ તો કેવું લેવાનું? તમારે જૂનું પ્રમાણ લેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય, નફા નુકસાન ખાતું અહીંયા છે, નફા નુકસાન ખાતું અહીંયા પણ છે. મૂડી કેવા બાજુ આપ્યું હોય તો તમારે મૂડી ખાતાની જમા બાજુ વહેંચવાનું. મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતું લખ્યું હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું. ઇન શોર્ટ અહીંયા જમણી બાજુ હોય તો મૂડી ખાતામાં ડાબી બાજુ, અહીંયા ડાબી બાજુ કોઈ અનામત છે તો અહીંયા મૂડી ખાતાની જમણી બાજુ વહેંચી દો તમે. એટલે આપોઆપ એની વહેંચણી થઈ જશે. અને પછી આ જે અનામતો છે એને નવા પાકા સરવૈયામાં કેરી ફોરવર્ડ તમારે કરવાની નથી. બરાબર? એટલે આ અનામતોનું લિસ્ટ તમારે યાદ રાખવું પડે અને આવી અનામતો અમે વહેંચીશું, આ અનામતો નહીં વહેંચીએ એની કાળજી રાખવી પડે. તો જ આપણે નવા ભાગીદારના પ્રવેશમાં એની ગણતરી કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે તમને સામાન્ય અનામતના 50,000 રૂપિયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવેલા છે. તો આ પ્રવેશનો દાખલો ગણતા હોઈએ ત્યારે આ અનામતને મૂડી ખાતાની જમા બાજુ વહેંચવાની. તો એના માટે આપનો દાવી થાય સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000. ધારો કે બે જૂના ભાગીદાર છે x અને y, તો તે x ના મૂડી ખાતે, તે y ના મૂડી ખાતે. ધારો કે એનું પ્રમાણ નફા નુકસાનનું દાખલામાં આપેલું હોય 3:2, તો એકના ખાતામાં જમા થાય 30,000 રૂપિયા અને એકના ખાતામાં જમા થાય 20,000 રૂપિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અનામતોની વહેંચણી કરવાની હોય. અહીંયા આપણે આમ તો લખીએ છીએ પણ જ્યારે મોટો દાખલો ભણાવીશું તમને તો ડાયરેક્ટ ખતમણી જ કરી દેવાની છે કે મૂડી ખાતાની જમા બાજુ જોવાનું, એમાં આ 30 અને આ 20 એના ખાતામાં આપી દેવાના. તો આ રીતે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી થાય. અહીંયા જો જમા બાજુ કે અહીંયા મિલકત લેણા બાજુ કોઈ રકમ આપી હોય તો ઊંધી થાય. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચના 5,000 રૂપિયા આપેલા છે તો કેવી આમનોંધ આપવાની? તો અહીંયા તમે બોર્ડ પર જોજો, x ના મૂડી ખાતે ઉધાર, y ના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત
ઝુંબેશ ખર્ચ થાય એ જમા કેટલા આપેલા છે 5000 3/2 માં ભાગ પાડી દો તો 3000 અને 2000 એટલે પહેલું કામ આપણે દાખલો મોટો ગણતા હોઈએ ત્યારે શોધવાનું કે આમાં આવી અનામતો છે તો એ અનામતોને આપણે એ મૂડી ખાતામાં વેચી દઈશું બરાબર છે હવે